અમે ફરિયાદી થઈ બહાર આટા ફેરા મારી રહ્યા છે અને પોલીસ ઇન્સ્પેક્ટરના ચેમ્બરમાં સોફા પર આ આરોપીઓ છે તે તબિયતથી બેઠા છે। આવો એક વિડીયો બન્યો છે અને વિડીયો મહેસાણાના લાગણજ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે। શું છે સમગ્ર મામલો તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। મહેસાણાના લાગણજ પોલીસ સ્ટેશનમાંથી એક ખળભળાટ બચાવતો વિડીયો સામે આવ્યો છે, જેમાં મામલો છે એક દલિત પરિવારનો અને તેમનો આક્ષેપ છે કે જ્યારે તે મંદિરમાં દર્શન કરવા જાય છે તે સમયે ચોક્કસ લોકો છે તે તેમને રોકે છે, જાતિ વિષયક શબ્દો છે તેનો ઉચ્ચારણ કરે છે અને અન્ય મામલા છે તે પણ ઉજાગર કરે છે અને તેમને મંદિર છે તેમાં પ્રવેશ કરતા અટકાવે છે। અને જે પ્રકારે આ બનાવ બન્યો છે, આ બનાવે ખળભળાટ મચાવ્યો છે। સાથે આ પરિવારનો આક્ષેપ છે કે તેમને મંદિરમાં જતા પણ અટકાવ્યા, જાતિ વિષયક શબ્દો પણ બોલ્યા છે, ગાળાગાળી પણ કરી છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે। અને જે પ્રકારે મહેસાણાના આ લાગણજ પોલીસ સ્ટેશન વિસ્તારના આંબલિયાસણની આ ઘટના આવી છે, આ ઘટનાએ અનેક પ્રકારના સવાલો છે તે ઊભા કરી દીધા છે, કેમ કે આ દલિત પરિવાર છે તે મહાદેવના મંદિરમાં દર્શન કરવા ગયા હતા। તે સમયે આરોપીઓ છે તેમણે ત્યાં અટકાવ્યા હતા અને તેમના વિરુદ્ધમાં અપમાનજનક શબ્દો છે તેનું ઉચ્ચારણ પણ કર્યું હતું। સાથે જે ફરિયાદી છે, ફરિયાદીના જે બહેન છે તેમના સાથે પણ આરોપીઓએ અયોગ્ય વર્તન કર્યું હતું, ઝપાઝપી કરી હતી, ગાળાગાળી કરી હતી। અને આ મામલે પોલીસે આરોપીઓ પિંકીબેન, તેમની દીકરી બાબુબેન અને ઉપાધ્યાય કૌશિકભાઈના સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં એટ્રોસિટીની પણ કલમ છે, સાથે પોક્સો એક્ટ છે તેના અંતર્ગત પણ ગુનો દાખલ થયો છે। અને આ ફરિયાદી છે તેમણે પોલીસ સ્ટેશનમાંથી જ એક વિડીયો બનાવ્યો છે, તેમાં તે આક્ષેપ કરી રહ્યા છે કે તે ક્યારના આ પોલીસ સ્ટેશનમાં ગયા છે પરંતુ હજી સુધી અહીંયા કોઈ હાજર નથી। પોલીસ ઇન્સ્પેક્ટરના ચેમ્બરમાં આ આરોપીઓ બેઠેલા છે અને તે બહાર ફરી રહ્યા છે અને વિડીયો પણ સામે આવ્યો છે। અહીંયા અમે ફરિયાદ કરવા આવેલ છીએ અને જે આરોપી છે એમને અહીંયા પીઆઈની ઓફિસમાં શાંતિથી સોફાવાળી સીટમાં બેસાડવામાં આવી રહ્યા છે। અહીંયા શાંતિથી સોફાવાળી સીટમાં બેઠા છે અને અમે આરોપી જે અમારા પીડિત છે એ લોકો અહીંયા જેમ તેમ ફરી રહ્યા છે। અહીંયા એ આ રીતે પીડિતા આ રીતે બેઠી છે, આ રીતે પીડિતા બેઠી છે। 6 વાગ્યાથી લઈને અમે અત્યારે રાતના 12 વાગ્યા છે, અમે આ રીતે રખડી રહ્યા છીએ। અહીંયા સરખો જવાબદારી મળતો, અહીંયા નાના નાના છોકરાઓ ભૂખ્યાને તરસ્યા 6 વાગ્યાના છે, આ જોઈ લો તમે, આ નાના નાના છોકરાઓ છે, આ બધું જ પબ્લિક। મારી નાની બેનના સાથે હું મહાદેવના મંદિરે દર્શન કરવા ગઈ હતી। અમે દર્શન કરવા જેવા મંદિરમાં ગયા તેવા તેમની પત્ની પિંકીબેન, પૂજારીના પત્ની પિંકીબેન, એમને અમને એમ કીધું કે તમે મંદિરમાં ના જાઓ। મેં એમ કીધું કેમ ના જઈ શકું? તો એમને મને એમ કીધું કે તમે જાઓ તો તમારે મંદિરમાં ના જવાય। તો મેં એમને એમ કીધું કેમ ના જઈ શકે, તમે મને એનું પ્રૂફ કરી અને આપો। તો એમને મને એમ કીધું તારે મને આ બધું કહેવાની જરૂર નથી, અમે તને ના પાડી એટલે તારે નહીં આવવાનું અહીંયા અને મંદિરમાં દર્શન તારે નહીં કરવાના। તો મેં એમને થોડું કીધું, મેં કીધું કેમ ના જઈ શકું? તો એ મને ગાળો બોલવા માંડ્યા, મને એમ કીધું કે તું જતી રહે તો તને મારીશ ને એમ તેમ મને ધમકી આપવા માંડ્યા। તો મેં એમનો વિડીયો બનાવવા લાગી, તો વિડીયો બનાવતી હતી તો તેમની નાની છોકરીને ખબર પડી, એ મને એમ કહેવા લાગે પહેલાં કે આ બધી અમારી પર્સનલ પ્રોપર્ટી છે, અમારું આ બધું મંદિર અમારું છે, તો તને ના બી આવવા દઈએ, તો તું કહેવાવાળી કોણ છે અમને અંદર આવવા માટેની એમ। તો મેં એમને એમ કીધું કે કેમ ના આવી શકું? તો એમને ખબર પડી કે હું વિડીયો બનાવું છું, તો એમના હસબન્ડ કૌશલભાઈને બોલાવીને મારા જોડેથી હાથમાંથી ફોન છીનવી લીધો અને અમારા ઉપર ઝપાઝપી કરવા લાગ્યા। બંને હસબન્ડ વાઈફ મળીને મારા ઉપર તૂટી પડ્યા અને મને મારવા લાગ્યા। મને અહીંયા નખ વગાડે છે, મને એકદમથી દબાઈ નાખી, મારો ફોન છીનવીને લઈ ગયા। તો મારી નાની બેન મારા જોડે આવીને મને છોડાવવા લાગી, તો તેનો હસબન્ડ મારી નાની બેનને લઈ જઈને ગળચી દબાવી અને એને પછાડીને દિવાલમાં પછાડી અને એને માથામાં ઈજા થઈ છે। પછી એમના પત્ની ખુદ મારી બેનને મારવા લાગ્યા। એમના ઘરવાળા મને ફરીથી મારા ઉપર ઝપાઝપી કરવા લાગ્યા। પછી અમને ધમકી આપવા લાગ્યા કે જો તમે આગળ જઈને ફરિયાદ કરશો તો અમે તને મારી નાખીશું અને જો તું એસસી કેટેગરીની છે, તું કશું કરી નહીં શકત અને ગામમાં રહેવા નહીં દઈએ અને એમ કહેવા લાગ્યા। અને મારા મા બાપ નથી,
મારી મમ્મી અમદાવાદ કમાવા માટે બહાર ગયેલી છે. હું અને મારી નાની બેન મારા દાદા સાથે રહું છું. મારા પિતા નથી. તો મને એમ કહેવા લાગી તમે લોકો કે ખરાબ કામ કૃત્ય કરો છો, એ રીતે મને ધમકાવા લાગી અને મને દલીલ કરવા લાગી. પછી મેં એમ કીધું તમે મને આ રીતે ના કહી શકો. પછી એના ખુદ એના ઘરવાળો પછી આવીને મને લાપોટ ઝપટ કરવા લાગ્યો અને મને બરાબર શરીરે બે રીતે ટચ કરવા લાગ્યો. મારી નાની બેનને બી આખી દબોચી નાખી, એના ઉપર ચડી બેઠો અને ગરચી દબાવવા લાગ્યો. પછી એને ફોન છીનવી હું મારો બચાવ કરવા માટે થઈને બહાર ગઈ અને હું કોકની મદદ લેવા ગઈ તો એ લોકોએ બહાર અંદર જતા રહ્યા અને મેં પોલીસમાં ફોન કર્યો. પછી એ લોકો આવ્યા, પછી મને ગાડીમાં બેસાડીને લઈ ગયા. તો એ બેન પછી મને સમજાવવા લાગ્યા કે બેન તું આવું ના કરીશ. પહેલા મને ધમકી આલીને પછી એમ કે છે કે તું આવું ના કરીશ, તું કશું નહીં કરી શકે, કે તું પાછી વળી જાય અહીંયાથી. આમ જે પ્રકારે આ મહેસાણાના લાગણજ પોલીસ સ્ટેશન વિસ્તારના આંબલિયાસણમાં આ દલિત પરિવાર છે તેમને મંદિરમાં પ્રવેશ કરવા જતા અટકાવેલ ઘટના છે તેણે ખળભળાટ મચાવ્યો છે. અને મામલો સમજવા માટે અમે લાગણજના પોલીસ ઇન્સ્પેક્ટર અંકુશ ગેહલોત છે તેમનો સંપર્ક કર્યો, પરંતુ તેમનો સંપર્ક છે તે નથી થઈ શક્યો. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.